પ્રોટીનથી ભરપૂર શાકાહારી રેસીપી વિશેના સ્પોકન ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે। આ ટ્યુટોરિયલમાં આપને પ્રોટીનના ફાયદાઓ અને પ્રોટીનથી ભરપૂર અમુક શાકાહારી રેસીપી વિશે જાણીશું। પ્રોટીન સ્નાયુ પેશીઓના વિકાસ, સુધાર અને જાળવણીમાં સહાય કરે છે। તે લોહીમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે પણ જવાબદાર હોય છે। પ્રોટીનના મહત્વ વિશે બીજા ટ્યુટોરિયલમાં વિગતવાર સમજણ આપેલ છે। આ ટ્યુટોરિયલ માટે અમારી વેબસાઇટની મુલાકાત લો। ચાલો આપણે પ્રોટીનના શાકાહારી સ્ત્રોતો જોઈએ। દૂધ અને દૂધના ઉત્પાદકો, કઠોળ, દાણા અને બીજ પણ પ્રોટીનના સારા સ્ત્રોતો છે। ચાલો હવે આપણે પ્રોટીનથી ભરપૂર અમુક શાકાહારી રેસીપીઓ જોઈએ। આપની પહેલી રેસીપી છે પનીર મસાલા। આ રેસીપી બનાવવા માટે તમને જોઈશે 70 ગ્રામ અથવા અડધું કપ પનીર, 70 ગ્રામ અથવા અડધું કપ દહીં, 1 મોટી ચમચી ચણાનો શેકેલો લોટ, તમને જોઈશે 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી મીઠા લીમડાનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી તેલ અથવા ઘી, સ્વાદ અનુસાર મીઠું। પદ્ધતિ: દહીં લીસું થાય ત્યાર સુધી તેને હલાવો, તેમાં મસાલા, મીઠું, મીઠા લીમડાનો પાવડર અને ચણાનો લોટ ઉમેરો। ફરી બધું મેળવો, તેમાં પનીરના ટુકડા ઉમેરી બરાબર મેળવવું। વાસણને ઢાંકી અને 30 મિનિટ માટે મૂકી દેવું। એક વાસણમાં 1 ચમચી તેલ અથવા ઘી ગરમ કરો, તેમાં દહીંના મિશ્રણ સાથેનું પનીર ઉમેરો, તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરો। મિશ્રણ જાડું થાય ત્યાર સુધી તેને 2 થી 5 મિનિટ માટે રાંધો। પનીર મસાલા તૈયાર છે। પનીર મસાલાનો અડધો વાટકો 22 ગ્રામ પ્રોટીન ધરાવે છે। બીજી રેસીપી છે લીલા ચણાનું શાક। આ રેસીપી બનાવવા માટે તમને જોઈશે 100 ગ્રામ અથવા 3/4 કપ દહીં, 30 ગ્રામ અથવા 1/4 કપ ફણગાવેલા લીલા ચણા, 1/4 કપ ધોઈ અને કાપેલી કોથમીર, 4 ચમચી ચણાનો લોટ, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, તમને જોઈશે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1 લીલું મરચું, 1 ચમચી તેલ, 4 થી 5 મીઠા લીમડાના પાન અને સ્વાદ અનુસાર મીઠું। હવે હું તમને પદ્ધતિ સમજાવીશ। આપણે પહેલા ફણગાવાથી શરૂઆત કરીએ। લીલા ચણાને આખી રાત પાણીમાં પલાળવા, સવારે તેમાંથી પાણી કાઢી અને તેને એક સ્વચ્છ કપડામાં બાંધી લેવું। ફણગાન થાય ત્યાર સુધી 1 દિવસ માટે તેને હૂંફાળી જગ્યાએ રાખવું। મિક્સર વડે ફણગા અને લીલા મરચાંને પીસી જાડી પેસ્ટ બનાવી લેવી। મિક્સર ઉપલબ્ધ ના હોય તો પથ્થરનો પણ ઉપયોગ કરી શકાય છે। એક વાસણમાં આ પેસ્ટ કાઢી લેવી, તેમાં કોથમીર, 2 ચમચી ચણાનો લોટ અને મીઠું નાખી બરાબર મેળવી લેવું। આ પેસ્ટના નાના ગોલા બનાવી અને તેને વરાળની પ્લેટ પર રાખવા। એક વરાળિયામાં તેને 6 થી 8 મિનિટ માટે બાફી લેવા। આ ગોલાને ઠંડા થવા દેવા। એક વાસણમાં દહીંને હલાવી લો, તેમાં 2 ચમચી ચણાનો લોટ અને મસાલા ઉમેરો। આ મિશ્રણને બરાબર હલાવો। તેમાં 1 કપ પાણી ઉમેરી બરાબર મેળવી અને આ મિશ્રણને બાજુ પર રાખી દો। એક વાસણમાં તેલ ગરમ કરી અને તેમાં રાઈ અને જીરું ઉમેરો। તે તતડી જાય એટલે તેમાં મીઠા લીમડાના પાન અને દહીંનું મિશ્રણ ઉમેરો। મધ્યમ આંચ પર તેને રાંધવા દો। આ મિશ્રણ જાડું થાય ત્યાર સુધી તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો। મિશ્રણ જાડું થયા પછી તેમાં બાફેલા ગોલા ઉમેરી અને 1 મિનિટ માટે રાંધવા દો। લીલા ચણાનું શાક તૈયાર છે। અડધો વાટકો આશરે 17 ગ્રામ પ્રોટીન ધરાવે છે। ત્રીજી રેસીપી છે તલના મિશ્રણ સાથે જુવાર અને સોયા ઢોસા। આ રેસીપી બનાવવા માટે તમને જોઈશે મોટી 1.5 ચમચી સોયાબીન્સ, 2 ચમચી જુવાર,
2 ચમચી અડદની દાળ અને 1 ચમચી મેથીના દાણા. તલના દાણાનું મિશ્રણ બનાવવા માટે તમને જોઈશે 2 ચમચી શેકેલા ચણા, 2 ચમચી અડદની દાળ, 2 ચમચી તલ, 2 સૂકા લાલ મરચાં, 1 મીઠા લીમડાની દાળખી અને સ્વાદ અનુસાર મીઠું. તમને 1 ચમચી તેલ અથવા ઘી પણ જોઈશે. પદ્ધતિ: જુવાર, અડદની દાળ અને સોયાબીન્સ ધોઈ 8 કલાક પાણીમાં પલાળી દો. એ જ વાસણમાં મેથીના દાણા પણ પલાળી દો. 8 કલાક પછી તેને પીસી અને લીસી પેસ્ટ બનાવી લો. તેને એક વાસણમાં કાઢી લો. તેને એક ઉષ્માભરી જગ્યાએ 7 થી 8 કલાક આથો આવવા મૂકી દો. તે દરમિયાન એક વાસણ ગરમ કરી સૂકા લાલ મરચાં અને મીઠા લીમડાના પાનને કરકરા થાય ત્યાર સુધી શેકી લો. તેને ઠંડુ થવા બાજુ પર રાખી દો. એ જ વાસણમાં ચણાની દાળ, અડદની દાળ, તલને શેકી લો. હલકા સોનેરી રંગના થાય ત્યાર સુધી તેને શેકી લો. તેને ઠંડુ થવા બાજુ પર રાખી દો. ઠંડુ થયા બાદ તેનો ઝીણો ભૂક્કો કરી લો. આપણે તેનો ઉપયોગ પછીથી કરીશું. મિશ્રણમાં આથો આવ્યા બાદ તેમાં મીઠું ઉમેરી સારી રીતે હલાવવું. એક વાસણમાં તેલ અથવા ઘી ઉમેરી તેમાં મિશ્રણ રેડી અને બરાબર તેને ફેલાવી દો. ઢોસા અડધા રંધાઈ ગયા બાદ તેમાં 2 ચમચી તૈયાર કરેલો ભૂક્કો ઉમેરવો. ઢોસા રંધાઈ જાય ત્યાર સુધી તેને ઢાંકી રાખો. જુવાર અને સોયા ઢોસા તૈયાર છે. 2 ઢોસા આશરે 17 ગ્રામ પ્રોટીન ધરાવે છે. બીજી રેસીપી છે ચણાના કટલેટ્સ. આ રેસીપી બનાવવા માટે તમને જોઈશે 50 ગ્રામ ફણગાવેલા કાળા ચણા, 40 ગ્રામ અથવા 1.5 ચમચી દહીં, 1 નાનું છીનેલું ગાજર, 1 નાની કાપેલી ડુંગળી, 15 ગ્રામ અથવા 1 મોટી ચમચી ચણાનો શેકેલો લોટ અને 20 ગ્રામ તલ. તમને જોઈશે અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 2 ચમચી તેલ અથવા ઘી અને સ્વાદ અનુસાર મીઠું. પદ્ધતિ: ફણગાવેલા કાળા ચણાને કુકરમાં 3 સીટી વગાડી રાંધી લો. હવા નીકળી જાય ત્યાર સુધી તેને બાજુ પર રાખી દો. ઠંડા ફણગાવેલા કાળા ચણાને એક વાસણમાં લઈ અને તેને બરાબર છૂંદી લો. તેમાં ડુંગળી, ગાજર અને શેકેલો ચણાનો લોટ ઉમેરી બરાબર હલાવી લો. હવે તેમાં મસાલા, મીઠું, આદુ લસણની પેસ્ટ અને દહીં ઉમેરો. બધી સામગ્રી મેળવી અને તેના 4 ગોળા બનાવો. ગોળાને સપાટ કરી કટલેટ્સ બનાવો. તેના પર તલના દાણા લગાડી બાજુ પર રાખો. એક વાસણમાં તેલ અથવા ઘી ગરમ કરો. બંને બાજુ સોનેરી રંગની થાય ત્યાર સુધી કટલેટ્સને છીછરી રીતે તળવી. ચણાની કટલેટ્સ તૈયાર છે. 4 કટલેટ્સ 17 ગ્રામ પ્રોટીન ધરાવે છે. અનાજ અને કઠોળ અધૂરું પ્રોટીન ધરાવે છે. કઠોળમાં મિથિયોનિન ઓછું હોય છે અને અનાજમાં લાઇસિન ઓછું હોય છે. તેથી આ રેસીપીઓ તૈયાર કરવા માટે વિવિધ ખોરાકના જૂથોનું મિશ્રણ કરવામાં આવેલ છે. તેઓને સાથે ખાવાથી ખોરાકમાં અપૂરતા એમિનો એસિડની ઉણપ પૂરી થઈ જશે. આને પ્રોટીનનું પૂરક કાર્ય કહે છે. આ સાથે આપણે ટ્યુટોરિયલને સમાપ્ત કરીએ છીએ. જોડાવા બદલ આભાર.